નમસ્તે શ્રોતા મિત્રો, દેશ દુનિયાથી ગુજ્જુ સંદેશ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા તમામ દર્શક મિત્રોનું આજના ફરી એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। તો શ્રોતા મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે 10 તારીખ સુધીમાં કયા કયા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ તમામ માહિતી આપણે આજના વિડીયોમાં વિસ્તારથી જાણવાના છીએ। તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ જજો, જેથી આ ચેનલ પરથી આવતા આવા ઉપયોગી વિડીયોની માહિતી આપને સમયસર અને સૌથી પહેલાં મળતી રહે। તો મિત્રો, ગુજરાતના ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે। તો અમદાવાદ હવામાન વિભાગ દ્વારા વેધર ફોરકાસ્ટમાં કયા કયા વિસ્તારોમાં અને કઈ તારીખે ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી છે તે જાહેર કરવામાં આવી છે। તો મિત્રો, હવામાન વિભાગે જણાવ્યું છે કે 6 તારીખના સૌરાષ્ટ્ર કચ્છ સહિતના ગુજરાતના તમામ જિલ્લાઓ અને દીવ દમણ દાદરા નગર હવેલીમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો મિત્રો, 7 તારીખના રોજ ગુજરાત પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં, જેમાં મુખ્યત્વે દાહોદ, છોટાઉદેપુર, નવસારી, નર્મદા, ડાંગ, તાપી, વલસાડ અને દમણ દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ કે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે પ્રદેશના બાકી જિલ્લાઓ અને દીવમાં શુષ્ક હવામાનની શક્યતા છે। તો 8 તારીખના રોજ અરવલ્લી, દાહોદ, મહીસાગર, નર્મદા, ડાંગ, તાપી, છોટાઉદેપુર, નવસારી, વલસાડ અને દમણ દાદરાનગર હવેલી તો સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં એટલે કે ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ કે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। ત્યારબાદ 9 તારીખની વાત કરીએ તો 9 તારીખે કયા જિલ્લાઓમાં આગાહી કરવામાં આવી છે એના વિશે જાણીએ। તો 9 તારીખના રોજ ગુજરાતમાં અરવલ્લી, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વડોદરા, તાપી, નવસારી, વલસાડ અને દમણ દાદરાનગર હવેલીમાં વરસાદની શક્યતા છે। તો સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં એટલે કે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ કે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેલી છે। આ ઉપરાંત પ્રદેશના બાકી જિલ્લાઓમાં શુષ્ક હવામાનની આગાહી કરવામાં આવી છે। ત્યારબાદ જાણીએ 10 તારીખે કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી છે। તો મિત્રો, 10 તારીખના રોજ દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં, દમણમાં અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે। તો ઉત્તર ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં એટલે કે અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં વરસાદની શક્યતા રહેલી છે। સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ કે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે। પ્રદેશના બાકી જિલ્લાઓમાં શુષ્ક હવામાનની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયો આપના મિત્રો દોસ્તો સાથે શેર કરજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ જજો, જેથી આ ચેનલ પરથી આવતા આવા ઉપયોગી વિડીયોની માહિતી આપને સમયસર અને સૌથી પહેલાં મળતી રહે। તેમજ આપના કંઈ પ્રશ્નો કે સૂચનો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે। તો ત્યાં સુધી રજા લઈએ। નમસ્તે।